તમારી ભીંડી છે એ પેલા ફુગરે જો સિમલી મરચા જે ભીંડા તમારા થઈ ગયા? ના, નથી થયા. બસ એ આ ભીંડામાં સિમલા મિર્ચી જેવા નથી થતા ને પ્લસ ફુલ્લી વાળા પણ નથી ફુલ્લી વાળા પણ નથી થતા ને પીળા થઈને ખરવાની શક્યતા ઓછી રહે આમાં. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. તો ખેડૂત મિત્રો, આજે આપણે શ્રી રાધિકા ભીંડા વિશે થોડુંક માહિતી આપીશું કે એમાં ચોનું પરફોર્મન્સ કેવું છે, ખેડૂતનો અનુભવ કેવો છે અને સાથે સાથે બજાર ભાવ કેવો મળે છે, મતલબ સંપૂર્ણ માહિતી લઈશું. આજે યશોદા સીડ્સ ના શ્રી રાધિકા ભીંડા આવે છે એના વિશે આપણા વિડીયોમાં માહિતી લઈશું. તો ખેડૂત મિત્રો, જો અત્યાર સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યો તો અને વિડીયો કરી દેજો લાઈક. તો ચાલો પછી આપણે આગળના વિડીયોમાં. આપણું ગામ કયું? આ ગામ વેલદા ગામ. વેલદા ગામ. તમારું નામ શું? મારું નામ મયુરભાઈ નવીનભાઈ ગામિત. મયુરભાઈ નવીનભાઈ ગામિત આપણા શ્રી રાધિકા ભીંડા વાવેલા છે, બરાબર? નમસ્કાર, કેમ છો? સારું છે, મજામાં? મજામાં. હવે આ કઈ વેરાયટી લગાવેલી છે તમે? આ યશોદા કંપનીના શ્રી રાધિકા ભીંડી લગાવી છે. અને આપણે કેટલી લગાવેલી છે? એ 750 ગ્રામ. 750 ગ્રામ આ ખેડૂતે એમણે લગાવેલી છે ભીંડા. હવે આપણા આ જે ભીંડા છે શ્રી રાધિકા ભીંડા તોડવામાં કેવા છે? એ તોડવામાં એકદમ સરળતાથી તૂટી જાય છે. જો ખેડૂત મિત્રો, આ જે વેરાયટી એવી છે કે તૂટવામાં બહુ ઈઝી છે, એમ કરીને તૂટવામાં બહુ ઈઝી છે. અને પ્લસ પોઈન્ટ આનો ઈ છે કે જો તમે તોડો ને તો એટલી બધી ખંજવાળ પણ નથી આવતી. ખંજવાળ નથી આવતી ને એમની બેઠક નજીક છે ને. અને આજે આપણા શ્રી રાધિકા ભીંડા છે એ એની સામે રોગ પ્રતિકાર શક્તિ એની કેવી છે? એ સારી છે, રોગ સામે લડી રહે. મતલબ કે આ વેરાયટી એવી છે કે રોગ પ્રતિકાર શક્તિ પણ સારી છે. મતલબ કે આપણે લીલી મક્ખી, વ્હાઈટ મક્ખી, ચૂસિયા, ફૂગ એવી કઈ જીવાતો છે એ પણ ઓછી આવે. એ રીતના આપણી આ ભીંડી છે, બરાબર? ઓછી આવે. હવે તમે 750 ગ્રામ લગાવેલો છે તો એમાંથી પ્રોડક્શન કેટલું લેતા છો તમે? ઉતારો કેટલો આવે? ઉતારો સારો રહે ને. સારો રહે ઉતારો? સારો રહે. 30-35 કિલો નીકળી જાય. ટોટલ માલ કે પછી કલી માલ? કલી માલ ને ટોટલ કેટલું નીકળે? બદલો અને બધો રાસ સાથે નીકળે 42-43 કિલો. એટલે નજીક માનો ને 40 કિલો આપણે ગણીએ તો પણ કઈ ખોટું 750 ગ્રામ, બરાબર ને? બરાબર. હવે આમાં તમે જે આ ભીંડા લગાવ્યા સંતુષ્ટ છો? હા, સંતુષ્ટ છે. કારણ કે આ ભીંડા એવા છે, તૂટવામાં પણ બીજી છે, નજીક બેઠક છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ સારી ધરાવે છે અને સારા એવા ગ્રીન કલરના. અને પ્લસ બીજું કે બજાર ભાવ કેવો મળે? બજાર ભાવ સારો મળે. ને બીજા ભીંડા કરતા નો ભાવ સારો મળે. બીજા ખેડૂતોને શું કહેવા માંગશો? એ બીજા ખેડૂતને હું કહેવા માંગુ છું કે આ બનાવે તો આ વેરાયટી બનાવી શકે. સારી છે ને? સારી છે. એટલે મતલબ ઓલ ઓવર પેકેજ વસ્તુ સારું છે, તમે બનાવી શકો. અને જે કઈ બીજા ફાર્મર છે એને પણ તમે રિકમેન્ડેશન કરી શકો. અને કેટલી વાર તૂટે આપણા ભીંડા? આ લગભગ 15 થી 16 વાર તળી લઈ. 15 થી 16 તોડ લેખન. હવે નજીક બેઠક પણ સારી છે અને બેઠક સારી છે. નીચેથી ફૂટિંગ સારું થઈ ગયું, તમે જોઈ શકો છો. અહીંયા સારું ફૂટિંગ પણ આવી ગયું છે. અહીંયા આ રીતનું છે ભીંડાનું, બરાબર? તો ખેડૂત મિત્રો, આ જે તમારી વેરાયટી છે શ્રી રાધિકા ભીંડા એ આપણા ડાયમંડ એગ્રો મળી જશે, ઓમ એગ્રો મળી જશે. અને આ જે નંબર આપેલો છે એ નંબર પર તમે માહિતી લેવીને સારી માહિતી લઈ શકો છો. તો બીજું અહીંયા કઈ કેવું? તો બીજું તો કઈ ખેડૂત મિત્રોને કેવું છે કે બનાવો તો આ શ્રી રાધિકા વેરાયટી બનાવજો. એક વાર જરૂર ટ્રાય કરી દેજો, કારણ કે વસ્તુ સારું છે, ખેડૂતનો અનુભવ પણ સારો છે. મારે એટલું જ કેવું છે કે જે બીજી અધર વેરાયટી છે શ્રી રાધિકા, અધર વેરાયટી કરતા શ્રી રાધિકા જે વેરાયટી છે યશોદા સીડ્સ ની, તેની મેં જેટલા અત્યાર સુધી પ્લોટ જોયા છે એની દરેક પ્લોટમાં એની હાઈટ બી સારી છે, એની બેઠક જે નજીક જે અધર વેરાયટી છે તેની બેઠક છે ને કમસે કમ 3 થી 4 ઇંચનો ગેપ છે. ત્યારે આના અંદર છે ને કમસે કમ આપણે જોઈ શકો છો 1 થી 1.5 ઇંચનો ગેપ છે. ને બેઠકની લાગ ને ઉપર જે બેઠકની લાગ છે તે ભરપૂર લાગે છે, ફૂલ બી સારા બેઠે છે. અને મેન વસ્તુ એ છે એની દરેક ભીંડી આપણે જોયું છે કલી ટાઈપ દેખાય છે ભીંડી. કલી ટાઈપ ભીંડી આવે. કોઈ અધર વેરાયટી ની તમે ભીંડી જો તો અલગ જાડી, કોઈ મોટી, કોઈની દાણેદાર. ને શ્રી રાધિકાની ખાસિયત છે કે એના દાણેદાર દાણા નથી થતા, ભીંડી નથી થતી, એના પર ફુલ્લીનો રોગ નથી આવતો. અને પ્લસ મારે બીજું જાણવું છે કે આજે હમણાં ટેમ્પરેચર રાત્રે ઠંડુ થઈ જાય, દિવસે ગરમ થઈ જાય, બરોબર? તો આજે તમારી ભીંડી છે એ પેલા ફુગરે જો સિમલી મરચા જે ભીંડા તમારા થઈ ગયા? ના, નથી થયા. બસ એ ભીંડામાં સિમલા મિર્ચી જેવા નથી થતા ને પ્લસ ફુલ્લી વાળા પણ નથી થતા ને પીળા થઈને ખરવાની શક્યતા ઓછી રહે આમાં. કારણ કે પીળા થઈને કરવાની શક્યતા
એટલા માટે ઓછી છે કારણ કે છોડની રોગ પ્રતિકારક શક્તિ સારી છે એટલા માટે. કારણ કે દરેક છોડ રોગ સામે લડી શકે, ટેમ્પરેચર ઓછું થાય વધતું થાય એ પોતે મેન્ટેન કરી શકે એ રીતની આપણી આ વેરાયટી છે. તો બધાને રિક્વેસ્ટ છે કે આપણે આ જે વેરાયટી છે ગરમી પણ હમણાં જો તમારે નવું પ્લાન્ટેશન કરવું હોય તો નવું પ્લાન્ટેશનમાં પણ તમે હમણાં કરી શકો, ચોમાસામાં પણ કરી શકો, અરે મતલબ કે દરેક સિઝનમાં તમે કરી શકો. સારી વેરાયટી છે ને ખેડૂતનો પણ સારો એવો અનુભવ છે. તો ખેડૂત મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ખૂબ સારી માહિતી મળી હશે. તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો. મળે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ પીપલ વોચિંગ ધીસ વિડીયો.